જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કાઢી લીધું બ્લેક સ્પ્લેન્ડર અને નીકળી ગયા ગામ તરફ અને પહોંચી ગયા આપણે મહાદેવના મંદિરે. પહેલા તો કર્યા આપણે નંદી મહારાજના દર્શન અને પછી કર્યા આપણે મહાદેવના દર્શન. અને પછી ભેગો થઈ ગયો ભાવેશને ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને હું ગયો વાળ કપા. વાળંદે કપડો તો ઉડાડી દીધું પણ લીધો ટીનો બ્રેક અને પછી વાળ કપ્યા બાદ કાંક આવો લુક હતો મારો. અને પછી નીકળી ગયો ઘર બાજુ. ઘરે પી ગયો ત્યાં તો ભાઈ 1:49 થઈ ગઈ. જમવામાં મસાલા મગનું શાક, રોટલી ને સાસ હતું અને જમી લીધું. ત્યાં તો ભાઈ નીતિનભાઈ નો કોલ આવી ગયો કે આજે બહાર જવાનું છે અને જમીને અગાસી ઉપર ચડ્યો. મેં કીધું ભાઈ ફાઇનલી આજ તો વરસાદ આવવાનો જ છે અને બહાર જવાનો પ્લાન 2:30 વાગ્યાનો હતો ને આ તો 3:47 થઈ ગઈ. કેમ ભાઈ લેટ કેમ થઈ ગયા? પાડા દો વાગ્યો અને ફાઇનલી આપણો મોસી આવી ગયો ને આપણે પણ ગાડીમાં બેસી ગયા અને નીકળી ગયા રાવલ ચેકપોસ્ટ થી. આ પાર્ટી ક્યાં આવે છે તમને ખબર તો કોમેન્ટ કરતા જજો. અને પછી કલ્યાણપુર, નારાયણપુરા, ગણેશગઢ કિલોમીટર કાપીને ફાઇનલી પૂગી ગયા આપણે ભાટિયા. અને આનો પૂરો વિડીયો જોવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામમાં બાયોમાં લિંક છે, જોતા હો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.